સમાચાર કરજણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કરજણનું કોઠિયા કે જ્યાં નર્મદાના પાણી ફરી વળ્યા। જૂની પાઇપલાઇનમાં ભંગાણ થયું, જેના કારણે ચારે તરફ પાણી થઈ ગયું। કોઠિયાના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા। સરપંચ સહિત ગ્રામજનોએ આ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી છે। એજન્સીએ સતર્કતા દાખવી પાઇપલાઇનનું પાણી બંધ કરાયું હતું। પાઇપલાઇનમાં લીકેજથી સંરક્ષણ દિવાલને પણ નુકસાન પહોંચ્યું છે। જૂની પાઇપલાઇનમાં ભંગાણ થયું, જેના કારણે એટલું બધું પાણી વહી ગયું કે આસપાસના વિસ્તારો પાણી થઈ ગયા। કેટલાક નીચાણવાળા વિસ્તારો કોઠિયાના જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે। આખા ગામમાં જાણે વરસાદી માહોલ હોય તેવી રીતે પાણી ભરાઈ ગયા છે। એજન્સીએ સતર્કતા દાખવી પાઇપલાઇનનું પાણી બંધ કરાવ્યું। પાઇપલાઇનમાં લીકેજથી સંરક્ષણ દિવાલને પણ નુકસાન પહોંચ્યું છે। કરજણના કોઠિયામાં આ સ્થિતિ સર્જાઈ, જેના કારણે સ્થાનિકોને પરેશાની ભોગવવી પડી।